તમારી પાસે આંખ હોય, તમારી પાસે કાન હોય અને તમારી પાસે નાક હોય તો તમે આ કુદરતને સમજી શકો છો. આ કુદરતનો ઘૂંઘવાટ છે. આ તમને ઘણું બધું કહે છે. આ કુદરત કહે છે, આવો મારી પાસે. તમારી સંપત્તિ, તમારું પદ, તમારો મોભો આ કુદરતનું નિર્માણ કરી શકતું નથી. તમારી પાસે પૈસા હોય તો પણ તમે જે ન કરી શકો એ કુદરત કરે છે, ને એટલે જ કુદરતને આપણે સલામ કરીએ છીએ. હું અત્યારે આવ્યો છું ડાંગના ગીરા ધોધ પાસે, અને ગીરા ધોધ પાસે બેસીને તમને કહું છું, આવો એકવાર ડાંગ જોવા. હું અમિતાભ બચ્ચન નથી કે ગુજરાતનું પ્રમોશન કરતો નથી, હું તો કુદરતનું પ્રમોશન કરું છું. અને હું આવ્યો છું ગીરા ધોધને જોવા, કુદરતને સાંભળવા, કુદરતને મળવા. 1960 સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું. 1960માં વિભાજનનું નક્કી થાય છે. ત્યારે પ્રશ્ન હતો કે મુંબઈ કોની પાસે જશે. મહારાષ્ટ્રીયન લોકોએ કીધું કે અમને મુંબઈ આપો. ગુજરાતના નેતાઓએ કહ્યું કે ભલે અમે તમને મુંબઈ આપીએ છીએ, પણ તેના બદલામાં અમારે જોઈએ છે ડાંગ. અને 1960માં ડાંગ એ ગુજરાતનો હિસ્સો બન્યું. હું એ રાજનેતાઓનો આભાર માનું છું જેણે મુંબઈ ન લીધું, જેણે ડાંગ લીધું. કારણ કે મુંબઈની રચના તો કોઈ પણ કરી શકે, પણ આ કુદરતથી ભરપૂર એવું ડાંગ બનાવવું કોઈ પણ રાજનેતા માટે, કોઈ અદાણી માટે કે અંબાણી માટે શક્ય નથી. કારણ કે કુદરતથી કોઈ મહાન નથી. આ ડાંગને કુદરતે ભરપૂર કર્યું છે. આ કુદરત આપણને શીખવાડે છે કે તમે જીવો અને અમને જીવવા દો. કોરોના કાળ દરમિયાન આપણે જોયું કે આપણને આ વૃક્ષોએ બચાવ્યા, કારણ કે આપણી પાસે ઓક્સિજન ખૂટી ગયો હતો. કોરોનાએ આપણને સમજાવ્યું કે આપણું વિજ્ઞાન લાચાર છે. આપણા પૈસા, આપણી સંપત્તિ, આપણો હોદ્દો કંઈ જ કામ આવતું નથી. એટલે જ ફરી કહું છું, આવો આ ડાંગને જોવા, જે ગુજરાતનું કાશ્મીર છે, ગુજરાતનું સ્વર્ગ છે. અને અહીંયા આવ્યા પછી તમને પણ લાગશે તમે એક એવું અદ્ભુત વસ્તુને પ્રાપ્ત કરી છે જે કોઈ શ્રીમંત પાસે પણ નથી. તો અત્યારે મને રજા આપો. આ જ પ્રકારની વાત જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.